વડોદરા જિલ્લા પંચાયતનું ડ્રાફ્ટ બજેટ તૈયાર થયું છે। વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 31.97 કરોડનું ડ્રાફ્ટ બજેટ જે છે તૈયાર કરાયું છે। જિલ્લા વિકાસ અધિકારીએ બજેટ રજૂ કર્યું છે। કારોબારી ચેરમેન સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વર્ષ 2023-24નું 40.38 કરોડનું રિવાઇઝ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે। અગત્યના મુદ્દાઓની અંદર અમે જે જિલ્લામાં કુપોષિત બાળકો છે એના માટે કલેક્ટરશ્રીના દિશા નિર્દેશ અને અમારા ડીડીઓશ્રીના દિશા નિર્દેશ અનુસાર જિલ્લામાં કોઈ બાળક પોષણથી રહી ના જાય એટલે 60 લાખ રૂપિયાની LID જોગવાઈ એના માટે સ્પેશિયલી કરેલી છે। અને આ બજેટ પુરાંતવાળું બજેટ છે। કુલ એકંદરે આવક આપની 57.42 કરોડની સામે અંદાજિત ખર્ચ 31.97 કરોડ રૂપિયા થનાર છે આ વર્ષમાં। અને બંધ શિલક એટલે કે પુરાંતવાળું બજેટ 25 કરોડ 45 લાખ રૂપિયા આપની પાસે શિલક રહેશે। અને ખાસ અગત્યના મુદ્દાઓની અંદર જે આપની પડતર જગ્યાઓ છે જિલ્લા પંચાયત હસ્તકની એ નવી ડેવલપ કરી અને સરકારને જિલ્લા પંચાયતને આવક કેમ કરતા થાય અને લોકોના ઉપયોગી કેમ થાય એની થોડી ચિંતા કરવામાં આવેલી છે। અને આંગણવાડી અને શાળાઓમાં એના પર પણ વધુ ફોકસ કરી અને ઝડપથી થાય તો ચિંતા અને ચર્ચા આજના બજેટમાં ખાસ કરવામાં આવેલી છે।